નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલી ચિંતનનગર સોસાયટીના મકાનમાં બેડરૂમમાં પતિએ ફાયરિંગ કરતા પત્નીના માથામાં ગોળી વાગી હતી, જેથી મહિલાને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પતિએ બેડરૂમમાં પત્નીને ગોળી માર્યા બાદ પ્રતાપનગર બ્રિજ પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાની ખોટી સ્ટોરી ઊભી કરી હતી અને પોલીસે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જો કે પોલીસના તપાસમાં પતિએ જ પત્ની ઉપર ફાયરિંગ કર્યું હોવાનું ખુલ્યું છે। એસીપીએ જણાવ્યું હતું કે આજે સવારે આદિપુર હોસ્પિટલમાં એક દર્દી આવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પત્ની તેમના પતિ સાથે ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ પ્રતાપનગર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમના માથા પર ફાયરિંગ કર્યું હતું અને મહિલાને ઈજા થઈ હતી, જેના આધારે મકરપુરા પોલીસે તપાસ શરૂ કરી હતી। ત્યારબાદ બહાર આવ્યું કે આ ઘટના પ્રતાપનગર બ્રિજ પર બની જ નથી, પરંતુ દંપતીના બેડરૂમમાં જ બની હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।